નમસ્તે દોસ્તો, એઝ અ ન્યૂ મોમ મને ખ્યાલ આવી ગયો કે ક્રેક નિપલ્સ મતલબ કે જે નિપલ્સમાં ક્રેક્સ પડે છે એ કેટલા પેઇનફુલ હોય છે. હવે બ્રેસ્ટ ફીડિંગના ઇનિશિયલ ડેઝમાં જ્યારે તમારી સી સેક્શન કે ડિલિવરી થાય છે એ ટાઈમ દરમિયાન બ્રેસ્ટ ફીડિંગ બહુ જ ડિફિકલ્ટ થઈ જતું હોય છે. ખાસ કરીને સોર નિપલ્સ થઈ જાય છે કે નિપલમાં ક્રેક થાય છે. તો મને ઘણા બધા લોકોએ કમેન્ટ કરેલી છે કે ડીએમમાં ક્વેશ્ચન પૂછેલા છે કે મેમ હું મારા બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવું છું તો મારા નિપલમાં ક્રેક્સ પડી ગયા છે કે મારા નિપલમાં મને અનહદ દુખાવો થાય છે તો હું શું યુઝ કરું. તો જનરલી નિપ કેર નામથી એક ક્રીમ આવે છે, ઓઇન્ટમેન્ટ આવે છે, એ તમે યુઝ કરી શકો છો. મને જ્યારે સો નિપલ કે મને આ રીતે ક્રેક નિપલનો ઇસ્યુ હતો ત્યારે મેં નિપ કેર ક્રીમ યુઝ કરેલી હતી. એનાથી મને ઘણો ફાયદો થયો હતો. એની સાથે સાથે હું દિવસમાં મારા બોડીના મોઇશ્ચરાઇઝર માટે કે હાઇડ્રેશન માટે હું મિનિમમ 3.5 થી 4 લીટર વોટર ઇન્ટેક કરું છું. અને જ્યારે પણ હું મારા બાળકને બ્રેસ્ટ ફીડ કરાવું છું ત્યારે મારા નિપલ્સને હું લ્યુકવોર્મ વોટરથી સાફ કરું છું. એક કોટનનું પેડ રાખું છું અને એનાથી હું સાફ કરું છું, જેના લીધે પણ પેઇન ઓછો થાય છે. આ કોઈ પેઇડ પ્રમોશન નથી, આ વિડીયો ખાલી નોલેજ માટે છે. થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર.